ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર બની છે ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક શાહે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો। 2023ની ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં પોતાની સરકાર તો બનાવી લીધી છે, પરંતુ કેટલીક બેઠકો પર ભાજપને હારનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। બીજી તરફ મુખ્યમંત્રી મણિક શાહે કહ્યું કે ત્રિપુરામાં ભાજપની જીત જનતાની જીત છે, તેમ કહી ત્રિપુરાની જનતાનો આભાર માન્યો હતો। ગુરુવારે પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા। નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ ક્યારેય મહિલા ધારાસભ્યને ચૂંટ્યા ન હતા, પરંતુ વર્ષ 2023ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાઈ ગયો છે। અહીં હેકાની ઝખાલુએ દિમાપુરની 3 નંબરની બેઠક પરથી 1536 વોટ સાથે જીત મેળવી છે। તેમણે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર એજેનો ઝીમોમીને પરાજય આપ્યો હતો। મહત્વનું છે કે હેકાની ઝખાલુને વર્ષ 2018માં નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી। મહારાષ્ટ્ર પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે। ભાજપની આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીત હાંસલ કરી છે। ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે। મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિંચવાડ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસ્બા બેઠક પર કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધને કબજો જમાવ્યો છે। આ બેઠક 27 વર્ષથી ભાજપ પાસે હતી, જોકે હવે કોંગ્રેસની જીત થઈ છે। આ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપના ગઢ પર કોંગ્રેસે પગદંડો જમાવી દીધો છે, તો ગઢ કહેવાતી કસ્બા પેઠ બેઠકની પ્રતિષ્ઠા જાળવવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે। રક્ષામંત્રી રાજનાથસિંહ ગુરુવારે કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા હતા। બેલગાવીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાને સંબોધન કરતા તેમણે કહ્યું કે કર્ણાટકમાં ભાજપ સત્તામાં છે અને ફરી કર્ણાટકમાં ભાજપની સરકાર બને તે માટે મહેનત કરી રહ્યા છે। ચૂંટણીની રણનીતિને આગળ વધારવા માટે ભાજપ દ્વારા રાજ્યમાં વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે। તેની શરૂઆત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી હતી। સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું માનું છું કે કર્ણાટકની ધરતી હંમેશા બહાદુરીની સાક્ષી રહી છે। आज इस बात की आवश्यकता है, यह विजय संकल्प यात्रा है। तो मेरे बहनों भाइयों, एक बार हाथ उठाकर आप यह संकल्प लीजिए कि हम फिर से कर्नाटक में 2/3 मेजॉरिटी 2/3 बहुमत से भारतीय जनता पार्टी की सरकार बनाएंगे और नए कर्नाटक का हम निर्माण करेंगे। हाथ उठाकर एक बार सभी संकल्प लीजिए। बोलिए भारत माता की। લોકસભાની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર યુપીની કોઈ સીટ પરથી ચૂંટણી લડશે તે અંગે ચર્ચા થઈ રહી છે। આ ચર્ચા શરૂ થયા બાદ સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓએ પોતાના નિવેદનો દ્વારા માહિતી આપી હતી, પરંતુ હવે કેટલીક એવી તસવીરો સામે આવી છે જેના કારણે ફરી એકવાર આ ચર્ચાએ જોર પકડ્યું છે। નીતિશ કુમારની પ્રયાગરાજની ફૂલપુરની બેઠક ભૂતકાળમાં ઘણી ચર્ચામાં રહી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફૂલપુર સીટ પરથી ચૂંટણી લડીને નીતિશ કુમાર એક કાંકરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કરશે। બીજી બાજુ વિપક્ષને એક કરવાની સાથે સાથે તે ભાજપને ઘેરવાનું પણ કામ કરશે। નોંધનીય છે કે જ્ઞાતિના ગણિતના આધારે ફૂલપુર બેઠક પરથી માત્ર 9 કુર્મી સાંસદો ચૂંટાયા છે। હાલમાં કુર્મી સમુદાયના ભાજપના નેતા કેસરી દેવી પટેલ પણ અહીંથી સાંસદ છે, પરંતુ ભૂતકાળમાં સપાના ધારાસભ્ય અને અપના દળ કાવેરાવાદીના નેતા પલ્લવી પટેલ બિહારની મુલાકાતે ગયા છે। તેઓ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા અને તેમની મીટિંગની તસવીરો પણ ટ્વિટર પર શેર કરી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો આપ્યો છે। તેમણે ગુરુવારે એક નિવેદન આપતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે। ટીએમસીનું ગઠબંધન જનતા સાથે રહેશે। બેનર્જીએ કહ્યું તે લોકોના સમર્થનથી 2024ની લોકસભા ચૂંટણી લડશે। આવી સ્થિતિમાં મને ખાતરી છે કે જે પણ ભાજપને હરાવવા માંગે છે તે ટીએમસીને મત આપશે। તેમણે વધુમાં દાવો કર્યો કે લોકો તેમની સાથે છે। આગામી દિવસોમાં ઘણા વિપક્ષી નેતાઓ ભાજપ વિરુદ્ધ એક સાથે થવા માટે રેલી કરી રહ્યા છે, પરંતુ ટીએમસી દ્વારા એકલા ચૂંટણી લડવાની જાહેરાત ચિંતા વધારી શકે છે। તામિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને બુધવારે ચેન્નઈમાં રેલી યોજી હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા। દિલ્હી ભાજપે દારૂ કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાજીનામું આપવા મજબૂર કર્યા હતા, જે બાદ બુધવારે પણ આમ આદમી પાર્ટી પર દબાણ કરી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી, જે કૈલાશ ગેહલોતને મહત્વપૂર્ણ વિભાગ આપવામાં આવ્યા છે। ભાજપે તે લોકો પર પણ દારૂની નીતિ ઘડવામાં સહયોગી હોવાના આધારે તેમના પદ પરથી રાજીનામાની માંગ કરી છે।
જે બાદ મનીષ સિસોદિયાના બચાવમાં અરવિંદ કેજરીવાલ આવ્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટીને રોકવા તમામ સંભવિત પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી તોફાન બની ગઈ છે, તેને કોઈ રોકી શકશે નહીં. ભાજપ સામે આ પાર્ટી નબળી ન પડે તે માટે રસ્તા પર ઉતરવાનું નક્કી કર્યું છે. આ પાર્ટી હવે લોકોના ઘર સુધી પહોંચી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ અંગે સત્યતા જણાવવામાં આવશે. તો ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે, જેથી તેઓને તેમના પદથી રાજીનામું આપી દેવું જોઈએ. અદાણી હિન્ડનબર્ગ વિવાદ પર સુપ્રીમ કોર્ટે રચેલી કમિટી અને તેની કામગીરી પર નજર કરીએ તો સેવા નિવૃત્ત જજ AM સપ્રે આ કમિટી અધ્યક્ષ છે. આ ઉપરાંત OP ભટ્ટ, JP દેવધર, KV કામત, નંદન નિલેકણી અને એડવોકેટ સોમશેખર સુંદરસેનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ અદાણી હિન્ડનબર્ગ વિવાદના કારણો અને બજાર પર તેની અસરની તપાસ કરવાની રહેશે. તેની સાથે જ રોકાણકારોની જાગૃતતાને મજબૂત કરવાના ઉપાયો સૂચવવાના રહેશે. પેનલ એ મામલે પણ ધ્યાન આપશે કે શું આ કેસમાં કોઈ નિયામકીય નિષ્ફળતા હતી. मेंबर्स हैं उनकी इंटीग्रिटी बियॉन्ड डाउटफुल है, तो ऐसी कमेटी कॉन्स्टिट्यूट की है और साथ में जो एजेंसियां हैं उनसे कहा है कि वो कमेटी को कोऑपरेट करेंगी और सेबी के लिए भी कहा है कि जो डॉक्यूमेंटल इंफॉर्मेशन मांगेगी कमेटी वो सब प्रोवाइड करना है और उन सब के बाद में 2 महीने के अंदर रिपोर्ट. અદાણી હિન્ડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ AM સપ્રે કરશે. સુપ્રીમ કોર્ટે સેબી આ મામલે તપાસ યથાવત રાખે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપે તેવો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સેબીએ હિન્ડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયોલેશન સહિત બંને આરોપો પર પહેલાથી તપાસ ચલાવી છે, જેથી સેબીની તપાસ યથાવત રહેશે. અમેરિકી ફ્રોમ હિન્ડનબર્ગે થોડા સમય પહેલા ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ જાહેર કર્યો, જેમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરાફેરી અને એકાઉન્ટમાં છેતરપિંડી સહિતના આરોપ લગાવવામાં આવ્યા. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર તૂટી પડ્યા, જોકે ગૌતમ અદાણીવાળા અદાણી ગ્રુપે હિન્ડનબર્ગના આરોપને નિરાધાર અને ભ્રામક ગણાવ્યા. બીજી તરફ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં તે સંબંધિત કેટલીક અરજીઓ દાખલ થઈ, જેમાં સુપ્રીમ કોર્ટે તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી. कंसर्न था कि इन्वेस्टर्स का मनी आगे कैसे सुरक्षित रहे, तो कमेटी उस चीज पे जो सुझाव कोर्ट ने इश्यूज फ्रेम किए उस पे पूरी इंक्वायरी करेगी, साथ ही हिंडनबर्ग रिपोर्ट की भी करेगी. सेबी जो है ऑलरेडी इन्वेस्टिगेट कर रही है, उसके द्वारा कहा गया है और हमारा मैकेनिज्म मजबूत है, तो वो अपने लेवल पर कर रही है, उसमें कोई हस्तक्षेप नहीं है और सेबी द्वारा वह रिपोर्ट अलग से कोर्ट के सामने पेश की जाएगी. बाकी का जो कमेटी के लिए इश्यूज फ्रेम किए हैं, जो वर्तमान में और भविष्य को देखते हुए वह इश्यूज फ्रेम किए गए, उस पर कमेटी अपनी रिपोर्ट पेश करेगी. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે વડાપ્રધાન લોકસભામાં વિપક્ષના નેતા અને CJIની એક પેનલ બનશે, જે ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે. જસ્ટિસ KM જોસેફે કહ્યું કે લોકશાહીને જાળવી રાખવા ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા ન જાળવો તો વિનાશકારી પરિણામો આવી શકે છે. મહત્વનું છે કે નિષ્પક્ષ અને પારદર્શક મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ. લોકતંત્ર ત્યારે જ સફળ થશે જ્યારે તમામ હિતધારક ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા માટે કામ કરી શકે છે. નરેન્દ્ર મોદીએ G20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા ભારત પહોંચેલ G20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું છે. બેઠકને સંબોધતા PM મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક દક્ષિણનો અવાજ છે. તેમણે કહ્યું કે તમારી આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવનાને દર્શાવે છે. મહત્વનું છે કે G20માં વિદેશ મંત્રીઓની બેઠક શરૂ થાય તે પહેલા તુર્કી અને સિરિયામાં આવેલ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો માટે 1 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. દિલ્હીમાં G20ના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતના વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી નાલીના વિપોકનું સ્વાગત કર્યું. સાથે સાઉદી અરેબિયા, ચીન, ઇન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયાના વિદેશ પ્રધાનો ગુરુવારે મીટિંગમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે. India G20 presidency has tried to give a voice to the global south. No group can claim global leadership without listening to those most affected by its decisions. ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ભારતની મુલાકાતે છે, ત્યારે ભારત ઇટાલી વચ્ચે સ્ટાર્ટઅપ બ્રિજની સ્થાપના કરવા મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ભારત અને ઇટાલી વચ્ચે
સૈન્ય ક્ષેત્રે સંયુક્ત અને તાલીમ અભ્યાસક્રમ યોજવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં વાત કરતા કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય લેન્ડસ્કેપમાં વિશ્વાસ કરીએ છીએ, જે સાર્વભૌમત્વ અને સંપૂર્ણ અખંડિતતાના નિયમો પર આધારિત છે. हमारे मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान से भारत में निवेश के अपार अवसर खुल रहे हैं. हमने रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन, आईटी, सेमीकंडक्टर्स, टेलीकॉम, स्पेस जैसे क्षेत्रों में सहयोग बढ़ाने पर विशेष जोर दिया. भारत और इटली के बीच एक स्टार्टअप ब्रिज की स्थापना की घोषणा आज हम कर रहे हैं. ઉમેશપાલ મર્ડર કેસમાં બાહુબલી અતિક અહેમદનું નામ સામે આવતા અતિક અહેમદ ડરી ગયો છે. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદ ઉત્તર પ્રદેશ જવા માંગતા નથી. અતિક અહેમદને ડર છે કે જો ઉત્તર પ્રદેશ જશે તો તેની હત્યા થઈ શકે છે. न्यायाधीश महोदय ने जो है उसको 17 मार्च के लिए सुनवाई के लिए फिक्स कर दिया है और 17 मार्च को उस पर डिटेल सुनवाई होगी. जो है हमने उसमें मांग किया है कि हमको जो है सुरक्षित रखा जाए, यूपी पुलिस के हवाले न किया जाए, यूपी हमारा ट्रांसपोर्ट न किया जाए, और अगर कोई बहुत ज़रूरी है अगर यूपी ट्रांसपोर्ट करना ही हमारा किसी जुडिशियल इशू के लिए, तो हमको जो गुजरात पुलिस या सीआरपीएफ के अंडर में भेजा जाए. और इसमें साथ ही में हमने इसमें सीबीआई की मांग किया है पूरे प्रकरण उमेशपाल छूटावा के. ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન માટે નવી વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે. બાબાને જોવાનો, જળ ચડાવવાનો અને ભસ્મ આરતીના દર્શનનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જે લોકોને ઝડપી દર્શન કરવા છે તેમણે 250 રૂપિયાની ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે, તેમજ સ્પર્શ અને જળ દૂધનો પ્રસાદ 1500 રૂપિયા ચૂકવવા પડશે. જે અનુસાર અમુક પસંદગી પામેલ લોકો સિવાય ઝડપી દર્શન કરવા ઈચ્છતા લોકો માટે ભસ્મ આરતી માટે 200 રૂપિયાની ટિકિટ, ઝડપી દર્શનની ટિકિટ ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અભિષેક પૂજા વગેરે દરમિયાન આવનાર ભક્તોના પહેરવેશ અને દેખાવ પ્રમાણે અન્ય ખર્ચાઓ નક્કી કરવામાં આવ્યા છે. બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ બાદ થયેલ દેખાવોને પગલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અનુસાર પરિસરમાં ધરણા કરશો તો વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરશો તો તેમનું એડમિશન જ રદ કરી દેવામાં આવી શકે છે અથવા 30,000 સુધીનો દંડ વસૂલાઈ શકે છે. જેએનયુના વહીવટીતંત્ર દ્વારા 10 પાનાનું જેએનયુના વિદ્યાર્થીઓ માટે અનુશાસનના નિયમ અને યોગ્ય આચરણ જાહેર કરાયું છે, જેમાં દેખાવ અને છેતરપિંડી જેવા જુદા જુદા કાર્યો માટે સજા નક્કી કરાઈ હતી અને શિસ્તભંગ કરવા પર સંબંધિત તપાસ પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરાયો છે. નોટિફિકેશન અનુસાર આ નિયમ 3 ફેબ્રુઆરીએ લાગુ થવાના છે. આ નિયમ બીબીસી ડોક્યુમેન્ટરી બતાવવા અંગે થયેલા દેખાવ પછી લાગુ કરાયા હતા. નિયમ સંબંધિત દસ્તાવેજમાં કહેવાયું છે કે તેને કાર્યકારી પરિષદે પણ મંજૂરી આપી દીધી છે. આ પરિષદ યુનિવર્સિટી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ છે. દેશને અત્યાર સુધીમાં 10 વંદે ભારત ટ્રેન મળી છે. જોકે દેશમાં વંદે ભારત ટ્રેનો પર સતત કામ ચાલી રહ્યું છે. ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદન અને જાળવણી પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવી છે. આમાં રશિયન ફર્મ ટ્રાન્સમેશ હોલ્ડિંગ અને રેલ વિકાસ નિગમ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસે 200 હળવા વજનની વંદે ભારત ટ્રેનોના ઉત્પાદન અને જાળવણી માટે સૌથી ઓછી બોલી લગાવી છે. એજન્સીના સમાચાર અનુસાર કન્સોર્ટિયમે લગભગ 58,000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જેમાં એક ટ્રેન સેટ બનાવવાની કિંમત 120 કરોડ રૂપિયા છે. જે આઈસીએફ ચેન્નઈ દ્વારા બનાવવામાં આવેલી છેલ્લી વંદે ભારત ટ્રેનની કિંમત પ્રતિ સેટ 128 કરોડ રૂપિયા કરતાં ઓછી છે, જે દર્શાવે છે કે રશિયન કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. આના પરથી એવું માની શકાય છે કે આગામી વંદે ભારત ટ્રેનો હવે રશિયન ફર્મ ટ્રાન્સમેશ હોલ્ડિંગ અને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એફઆઈઆર દાખલ કરાઈ છે. જોકે ફરિયાદમાં સમગ્ર બાબત પ્રોપર્ટી સાથે સંબંધિત છે. મુંબઈમાં રહેતા કિરીટ જસવંત શાહ નામના વ્યક્તિએ લખનૌમાં ગૌરી ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કિરીટ શાહે દાવો કર્યો છે કે તેણે તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડ પાસેથી લખનૌમાં ઘર ખરીદ્યું છે. ઘરની કિંમત કરોડોમાં હતી અને કિરીટ પટેલે 86 લાખ ચૂકવ્યા છે, પણ તેઓને મકાન આપવામાં આવ્યું નથી. જોકે તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે, જેથી ગૌરી ખાન સહિત 3 લોકો પર આઈપીસી કલમ 409નો આરોપ મૂકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે કિરીટ શાહે ગૌરી ખાનની પબ્લિસિટીથી પ્રભાવિત થઈ ઘર ખરીદ્યું હતું, તેથી ગૌરી ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય સરહદે ચીન અને પાકિસ્તાનની અવળચંડાઈ વચ્ચે સરહદે ભારતીય સેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય સેના બંને દેશોની સરહદો પર આર્ટિલરી ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયાને પગલે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર તૈનાત માટે 307 એડવાન્સ ટોપ આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવા માટે સંમત થાય તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે જેની કુલ કિંમત $1 બિલિયન થી વધુ છે, તેને મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી પાસે મોકલવામાં આવશે. સંરક્ષણ પ્રધાને આર્ટિલરી ગન સિસ્ટમ અંગે જણાવતા કહ્યું કે વપરાશકર્તાઓના સૂચનો અનુસાર તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને 2 ખાનગી કંપનીઓ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને ભારત ફોર્ડ લિમિટેડના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. ભારતમાં આવનારા 3 વર્ષમાં કેન્સરના કેસ ઝડપથી વધવાના સંકેત છે. આ દાવો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે. ICMR 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7% વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્સરના વધતા આંકડાઓને જોતા નિષ્ણાતોએ આ દાવો કર્યો છે. ICMRના જણાવ્યા અનુસાર 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદાજિત કેન્સરના કેસ 13.92 લાખ હતા, જે 2021માં વધી 14.26 લાખ અને 2022માં વધી 14.61 લાખ થઈ ગયા છે. નિષ્ણાતોના મતે દેશમાં માત્ર હૃદય અને શ્વાસ સંબંધી રોગો જ નહીં પરંતુ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. કેન્સરના વધતા વ્યાપ માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વધતી ઉંમર, જીવનશૈલીમાં ફેરફાર, કસરતનો અભાવ અને પોષક આહારનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના બરસાનાની વિશ્વ પ્રસિદ્ધ લઠમાર હોલી ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. લઠમાર હોલીમાં મહિલાઓ પુરુષને हमारे बरसाने में होली खेलने के लिए आते हैं. बरसाने की होरियारें होती हैं, ब्रजगोपियां होती हैं, तो वो लाठियां बरसाती है. फिर उसके बाद में दूसरे दिन हम लोग यहाँ होली खेलने के लिए आते हैं. बड़े ही हर्षोल्लास के साथ में ये होली का उत्सव मनाया जाता है और बड़ा ही आनंद आता है. ऐसा रंग कहीं ऑल इंडिया में कहीं नहीं मिलेगा आपको देखने को. ऐसी होली कहीं नहीं मिलेगी जो नंदगाम बरसाना की जो होली होती है. यहाँ की जो होरियारें हैं हम लोगों पे अपनी प्रेम पगी लाठियों से जब प्रहार करती हैं तो हमको बड़ा ही आनंद आता है. बड़े ही हर्षोल्लास के साथ में हम इस होली को मनाते हैं. विश्व का अप्रतिम अद्भुत आनंद यहाँ अभी नंदगांव में खूब मन रहा है. खूब आनंद से बरसाने से सभी लोग सखा इत्यादि सभी गण मिलकर के यहाँ पधारे हैं नंदगांव में और खूब आनंद से होली का उत्सव हजारों लाखों की संख्या में विश्व से यहाँ पर होली का आनंद लेने भक्तगण भक्त समुदाय पधारे हुए हैं. ये ब्रज का होली का आनंद है. ये 40 दिन का चलता है. बसंत पंचमी के दिन इसका प्रारंभ होता है और ये पूर्णिमा पर्यंत तक चलता है. મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરવામાં આવી છે. છતરપુર જિલ્લામાંથી પોલીસે શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની ધરપકડનું દબાણ વધતા અંતે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે શાલિગ્રામ ગર્ગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં શાલિગ્રામ દલિત પરિવારના દીકરીના લગ્ન પ્રસંગમાં નશાની હાલતમાં પહોંચી હંગામો મચાવ્યો હતો અને પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી. વિડીયોમાં શાલિગ્રામ ગર્ગના હાથમાં પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરતો હોવાનું નજરે પડ્યું હતું. ટીમ ઇન્ડિયા સામેની ઇન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઇન્દોર ટેસ્ટના બીજા દિવસે કુલ 16 વિકેટ પડી. ઓફ સ્પિનર નથાન લાયનના 8 વિકેટના સ્પેલ સામે ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ માત્ર 163 રનમાં સમેટાઈ. બીજી ઇનિંગમાં પૂજારાની 59 રનની ઇનિંગ સિવાય તમામ બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કર્યો એવું લાગ્યું કે સિરીઝની વધુ એક ટેસ્ટનું રિઝલ્ટ પણ ત્રીજા દિવસે આવી જશે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની અંતિમ 4 વિકેટ માત્ર 15 રનમાં પડી. બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ પર 156 રનથી આગળ રમવાની શરૂઆત કરી. એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમને મોટી લીડ મળશે, પરંતુ આર અશ્વિન અને ઉમેશ યાદવના 3 વિકેટના સ્પેલ સામે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઇનિંગ લંચ પહેલા જ 197 રનમાં સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયન ટીમની 6 વિકેટ માત્ર 11 રનના ગાળામાં. તાપમાન ઊંચું રહેતા ફેબ્રુઆરીમાં દેશની વીજ માંગમાં 9% વધારો થઈ 117.84 અબજ પર પહોંચી છે. વીજ માંગમાં મજબૂત વધારો દેશમાં ગયા મહિને આર્થિક પ્રવૃત્તિમાં સ્થિરતાના સંકેત આપે છે. જોકે ફેબ્રુઆરીમાં તાપમાન પણ ઊંચું રહ્યું હતું, જેના કારણે પણ વીજ વપરાશ વધ્યો હોવાનું કહી શકાય છે. બીજી બાજુ પેટ્રોલ ડીઝલના વપરાશમાં પણ વધારો જોવા મળ્યો હતો. આર્થિક પ્રવૃત્તિની સાથે ઊંચા તાપમાનને પરિણામે માર્ચમાં પણ વીજ વપરાશ ઊંચો રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. માર્ચથી મે દરમિયાન દેશમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની ધારણા છે. આગામી ઉનાળામાં વીજ માંગમાં સૂચિત વધારાને ધ્યાનમાં રાખી સરકારે કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોને સંપૂર્ણ ક્ષમતાએ કામ કરવા સૂચના આપી છે.
વોટ્સએપે જાન્યુઆરીમાં ભારતમાં 29 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આંકડો ગયા વર્ષે ડિસેમ્બરમાં બંધ કરવામાં આવેલ 36.77 લાખ એકાઉન્ટના આંકડાથી ઓછો છે. કંપની આ પગલું આઈટી એક્ટ 2021નું પાલન કરવા ઉઠાવ્યું છે. કંપનીએ માસિક અહેવાલમાં જણાવ્યું છે કે પહેલીથી 31 જાન્યુઆરી સુધીમાં ભારતમાં 29,18,000 ખાતા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં 10,38,000 ખાતા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવાયો છે. ભારતમાં 50 કરોડ વોટ્સએપ યુઝર છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે બનાવટી એકાઉન્ટ સામે જાન્યુઆરીમાં તેને 1461 ફરિયાદો મળી હતી. કંપનીએ જણાવ્યું કે અમે આ મંચને કોઈપણ પ્રકારના ખોટા હેતુ અને દુર્વ્યવહારથી બચાવવા માટે જાતે જ કાર્યવાહી કરી છે. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ કેરોલિના જિલ્લાના 2 વખત ગવર્નર રહી ચૂકેલા 51 વર્ષીય નિકી હેલીએ ગયા મહિને જ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી, જે બાદ તેઓ અમેરિકાના દુશ્મન તરીકે જોવામાં આવતા તમામ દેશો પ્રત્યે આક્રમક વલણ અપનાવે છે. નિકી હેલીએ બુધવારે એક ટ્વીટમાં પાકિસ્તાનને ઘેરીને #TweetEveryCent એટલે કે સમગ્ર રકમ રોકો લખ્યું હતું. ભારતવંશી હેલીએ કહ્યું કે પાકિસ્તાન ઓછામાં ઓછા 1 ડઝન આતંકવાદી સંગઠનોનું ઘર છે. તેને અમેરિકા પાસેથી બિલકુલ આર્થિક સહાય ન મળવી જોઈએ. લગભગ $2 બિલિયન સૈન્ય સહાયમાં કાપ મૂકવાના તાત્કાલિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને મજબૂત સમર્થન આપ્યું હતું, કારણ કે પાકિસ્તાને અમેરિકન સૈનિકોને મારી નાખ્યા હતા. યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર ઘણા પ્રતિબંધો લાદ્યા બાદ હવે અમેરિકા ચીન પર પણ લગામ કસવા જઈ રહ્યું છે. અમેરિકન અધિકારીઓ અને સૂત્રોને ટાંકીને ખુલાસો થયો છે કે અમેરિકાએ તેના સહયોગી દેશો સાથે આ મુદ્દે વાત કરી છે. જો ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાને સૈન્ય મદદ મોકલે તો અમેરિકા આ પ્રતિબંધો લાદી શકે છે. અહેવાલ છે કે અમેરિકાએ આ પ્રતિબંધો માટે તેના સહયોગી G7 દેશો સાથે વાતચીત કરી છે. જોકે વાટાઘાટો પ્રારંભિક તબક્કે છે અને વ્હાઇટ હાઉસ કયા ચોક્કસ પ્રતિબંધો શરૂ કરશે તે જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકન એજન્સીઓ અને અન્ય સહયોગીઓનો દાવો છે કે ચીન રશિયાને હથિયાર અને સૈન્ય મદદ આપવા પર વિચાર કરી રહ્યું છે. જોકે બેઇજિંગ વારંવાર આ આરોપને નકારી રહ્યું છે. બીજી તરફ અમેરિકાએ ચીન પર સીધો પ્રતિબંધ લગાવ્યો હતો. રૂસ યુક્રેન યુદ્ધના 1 વર્ષ બાદ ચીને 12 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ જારી કર્યો હતો. તે જર્મનીના મ્યુનિકમાં આયોજિત સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો.